વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પાઇનેપલ શીરાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 1 વાટકી પાઇનેપલ લઈ લીધું છે, એની સામે 1 વાટકી મિશ્રી લીધી છે, અડધી વાટકી રવો લીધો છે, 1 નાની વાટકી મેં ઘી લઈ લીધું છે. અને આમાં હું અડધો વાટકો રવો છે તો આમાં 1 વાટકે 2 વાટકા પાણી, એટલે આમાં 1 થી સવા વાટકા જેટલું પાણી આમાં નાખી દઈશ. અને સૌ પ્રથમ આ રવાને હું આમાં શેકી લઈશ. આને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ ગેસ ચાલુ કરી દીધો છે. હવે એમાં હું આ ઘી પધરાવીશ. મેં 1 ટેબલ સ્પૂન જેટલું આમાં ઘી પધરાવી દીધું છે. અને એમાં હવે હું આ રવાને શેકી લઈશ. જો મને ઓછું લાગશે તો હું ફરીથી ઘીને પધરાવીશ. હવે આપણો આ રવો ગરમ થવા દઈશ. અને મેં આ ચમચાને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો હું આ ઘી આપણું ગરમ થઈ જશે પછી ધીમા તાપે રવાને શેકી લઈશ. તો મેં અહીંયા અડધી વાટકી રવો લીધો છે. અડધી વાટકી રવો, 1 વાટકી મિશ્રી અને આપણે આ રવાના શીરાનું માપ આમ તો 1 વાટકે આપણે અઢી વાટકા લઈએ તો ચાલે, અઢી ગણું. તો આમાં હું સવા વાટકી જેટલું જળ પધરાવીશ. તો હું આને મીડિયમ ગેસ ઉપર થવા દઈશ અને હું એને એક સરખું હલાવતી રહીશ. અને પછી હું જરાક ઘી પધરાવીશ અને પછી એમાં જરાક પાઇનેપલને સાતળી લઈશ અને પછી એમાં જળ પધરાવી દઈશ. અને પછી એ જળ ઉકળશે અને એમાં મિશ્રી પધરાવીશ. અને એ જળ ઉકળશે એ પછી આમાં પધરાવી દઈશ શેકેલા રવામાં. હું તમને સ્ટેપ વાઇઝ બધી જ રેસીપી દેખાડતી જઈશ. ને આપણને એવું લાગશે તો આપણે થોડુંક એમાં હજી ઘી પધરાવશું. તો તમે જોઈ શકો છો કે આપણો આ રવો શેકાઈ ગયો છે. તો અમે એને ઉતારી લીધો છે અને હું એના આગળ એક આ બાઉલ રાખી દીધું છે. હવે હું આમાં 1 ટીસ્પૂન જેટલું, તો તમે જોઈ શકો છો કે મેં આમાં 1 ટેબલ સ્પૂન કરતાં પણ ઓછું ઘી લઈ લીધું છે. અને હવે એમાં આ પાઇનેપલ મેં પધરાવી દીધું છે. તો હું એને સાતળીશ 2 મિનિટ માટે આપણે ઘીમાં. બે મિનિટમાં સપ્તાઈ ગયું છે. તો આપણે જે 1 વાટકી અઢી વાટકી પાણીના હિસાબથી મેં અહીંયા આગળ સવા વાટકો જળ પધરાવી દીધું છે. હવે હું આમાં 1 વાટકી મિશ્રી પણ પધરાવી દઈશ. હવે હું આને થવા દઈશ. સ્ટેપલર આપો. મારા શું થશે, આખું ફ્રીજમાં લોટ રહેશે. બોલ.
તો તમે જોઈ શકો છો કે આપણું આ પાઇનેપલ ઘણું પોચું આમાં પડી ગયું છે. હવે આપણે એને ઉતારી લઈશું અને ફરીથી જે આપણે રવો શેકીને રાખ્યો છે એમાં પધરાવી દઈશું. અને હવે આપણે એને એક રસ જેવું ઘી છૂટું પડશે ત્યાં સુધી આપણે એને થવા દઈશું ને આમાં યલો ફૂડ કલર પધરાવશું. તમે જોઈ શકો છો હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી દઈશું. અને આપણે મોસ્ટ પ્રોપરલી રવામાંથી જ્યારે આપણે ઘી છૂટું પડે ત્યારે આપણું થઈ જાય છે. આમાં હજી ઘી છૂટું પડ્યું નથી તો હું ફરીથી આમાં 1 ચમચી જેટલું ઘી પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ પાઇનેપલ શીરા તૈયાર થઈ ગયું છે. હવે એક રસ થઈ ગયું છે એટલે હું આને ઉતારી લઈશ. અને આ એકદમ વ્યવસ્થિત બન્યું છે. પણ મેં આમાં કલર મારી પાસે યલો નથી અને મેં નેચરલ જ બનાવ્યો છે. એમાં કોઈ મેં પ્રિઝર્વેટિવ્સ એટલે કે કલર નથી નાખ્યો, કેમિકલનો ઉપયોગ નથી કર્યો એટલે આપણો આ કલર આવ્યો છે. પણ બહુ જ વ્યવસ્થિત થયો છે અને ઘી હવે છૂટું પડી ગયું છે એટલે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો તમે જોઈ શકો છો કે આપણો આ પાઇનેપલનો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.